એવું બને કે લોથલમાં એક સિંહ પુત્રી હોય, વિદેશી વેપારીઓ આવ્યા હોય અને એમને શોધતા શોધતા કે ભાઈ શિકારપુર ક્યાં આવ્યું, તો શિકારપુર શોધતા શોધતા રંગપુર જાય, રંગપુરમાં પાછી પૂછા કરે, પૂછીને પાછા આવે શિકારપુરમાં. શિકારપુર શું કરી દે તો ક્રાફ્ટ ખરીદે, ક્રાફ્ટ ખરીદીને પાછા લોથલ બંદરથી લઈ જાય એમના દેશમાં. એવું પણ બને કે આ ક્રાફ્ટ ખરીદીને આગળ મોહેંજો-દડો બાજુ સિંધ બાજુ જાય અને ત્યાંથી આખી ખેડાણ કરીને પાર નીકળે. પણ એટલી અદ્ભુત સાઇટ છે. વિચાર કરો કે 5000 વર્ષ પહેલાં આ જગ્યા ઉપર માણસો વેપાર કરતા હતા અને અહીંના નહીં, વિદેશના, વિશ્વમાંથી વેપારીઓ અહીંયા આવતા હતા અને આ જગ્યાનો ઉજાગર કરતા હતા. અહીંનું ક્રાફ્ટ, આપણે જે ફેશનની વાત કરીએ કે આપણે અત્યારે 21મી સદીમાં ઘણા ફેશનેબલ છે, અહીંનું ક્રાફ્ટ એ ટાઈમે વિદેશના લોકોમાં પ્રખ્યાત હતું. તત્કાલીન સમયે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો જે રૂટ હતો આપણા લોથલથી રંગપુર થઈને કચ્છ જવાનો, હરપન સાઈડ, અને આગળ મોહેંજો સિંધમાં જતું, તો એ રૂટમાં એક વચ્ચે નાનકડું સ્થળ આવતું શિકારપુર. શિકારપુર ખૂબ અગત્યની જગ્યા છે ઐતિહાસિક દ્રષ્ટિને, આર્કિયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી. 2006-07 કાં તો 7-8માં પુરાતત્વ વિભાગ દ્વારા MS યુનિવર્સિટી દ્વારા અહીંયા સંશોધન થયેલું અને અહીંથી જે ક્રાફ્ટ કહેવાય, ક્રાફ્ટની વસ્તુઓ ઘણી બધી પ્રાપ્ત થયેલી. તો એ જગ્યા આજે અમે જોવા આવ્યા છીએ. સામખેડીથી નજીક શિકારપુર ગામમાં ટોલટેક્સથી નજીક જ આ સાઇટ છે. અત્યારે એની વર્તમાન પરિસ્થિતિ શું છે એ આપણે નિહાળીશું. શિકારપુર ખાતેથી જે પશુઓના હાડકાઓ મળ્યા છે એના આધારે ત્યાંથી નક્કી થાય છે કે લોકો માંસાહારી હતા અને કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અને આ સાથે સાથે ત્યાંથી નાના નાના સીલ મળ્યા છે. આ ઉપરાંત ટેરાકોટા મળ્યા છે, નાના રમકડાઓ, બળદ ગાડાના જે હોય છે એ પણ મળ્યા છે. અને ત્યાંથી એક 3 મુખવાળું એક સીલ પણ મળ્યું છે અને માટીના તેમજ અલગ અલગ મણકાઓ પણ મળ્યા છે. આ ઉપરાંત અનેક પ્રકારની અલગ અલગ ધાતુની વસ્તુઓ પણ મળી. જો શિકારપુરની આપણે વાત કરીએ તો જ્યારે આખો સિંધુ ખીણનો જે આખો ડેલ્ટા છે, એ ડેલ્ટાનો એક જે પ્રવાહ હતો એ કચ્છના નાના રણમાં થઈ અને જે આપણે સુરજબારી છે ત્યાં મળતો હતો. તો એ સુરજબારીને અડીને જ શિકારપુર જે આ ટેકરો છે ત્યાં મતલબ આખું નગર મળી આવ્યું છે. એનો મતલબ એ છે કે આ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંકળાયેલું અને નદી દ્વારા એ લોકો જે તે સમયે છેક દૂર દૂર સુધી એમનો વ્યવહાર અને વ્યાપ વધેલો હતો. અને ખાસ કરીને કૃષિ અને પશુપાલન ઉપર એમનો મેન ફોકસ અને એમનો મેન આધાર હતો. 1987થી 1990માં તે સમયના પુરાતત્વના નિયામક શ્રી મુકુંદભાઈ H. રાવલે આ પુરાતત્વીય સ્થળનું ખોદકામ કરાવેલું. શિકારપુર એટલે ધોળાવીરા, પાબુમઠ જેવી અને સુરકોટડા જેવી અગત્યની એક પુરાતત્વીય સાઇટ છે. આ નગર ચારે બાજુ કિલ્લાથી ઘેરાયેલું હતું અને આશરે 3.5 હેક્ટરમાં એટલે 3.4 હેક્ટરમાં આ આખો ટીંબો ફેલાયેલો છે. અહીંથી જે અવશેષો મળ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે આ નગર એ સમયનું ઔદ્યોગિક નગર હશે, જેમાં શંખના અને માટીકામનો ઉદ્યોગ વધારે ફૂલે ફાલ્યો હશે. આપણા કચ્છ અને ગુજરાતમાં લગભગ 15થી 20 જે કહેવાય હાઈ લેવલની હરપ્પન સાઇટ હતી. શિકારપુર, કાનમેર, સુરકોટડા એવી અનેકવિધ સાઇટો છે કે જે હજી જમીનની અંદર દટાયેલી છે. ફ્યુચરમાં કદાચ એક્સપ્લોર થશે, બહાર આવશે, બધાને ખબર છે ખરી. કોને? આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, જે આર્કિયોલોજીના વિષયના નિષ્ણાત છે એ લોકોને બધાને ખબર છે કે અહીંયા સાઇટ છે. કોઈ કારણોસર એ બધી જમીનની અંદર ધરબાયેલી છે, કદાચ સચવી નહીં શકતા હોય. પણ જ્યારે બહાર આવશે ત્યારે કચ્છ અને આપણો ગુજરાતનો પ્રદેશ જે 5000 વર્ષ જૂનું કેવું હતું એ એક આખી અલગ લેવલની હિસ્ટ્રી લોકોને જાણવા મળશે. આ ઠીકરું છે જે તત્કાલીન સમયે ઉપયોગમાં આવેલું. આપણે સ્પષ્ટ અહીંયા હોલના અવશેષો જોઈ શકાય છે અને આ ઈંટનો ટુકડો છે. જે ધોળાવીરામાં ઈંટ મળે છે એ જ સમયની ઈંટના નાનકડો ટુકડો અહીંયા જોઈ શકાય છે. તો આવી જે જગ્યા છે પણ હજી ઘણી છુપાયેલી છે અને ઘણીવાર એમ લાગે છુપાયેલી છે સારું છે કે સચવાયેલી છે. જેમ આપણી રાણકી વાવ છુપાયેલી હતી તો ઘણી સચવાયેલી હતી, નો ડાઉટ. કાઢ્યા પછી પણ સારી અવસ્થામાં છે. પણ એક વસ્તુ છે કે ઇજિપ્ત જેવા દેશ જે આર્કિયોલોજીકલ આર્કિયોલોજીકલ સાઇટ છે, જે પુરાવો શોધીને ટુરિઝમની દ્રષ્ટિએ
હેરિટેજ ટુરિઝમમાં નંબર 1 ઉપર છે. તો ભારતમાં શક્યતાઓ પૂરેપૂરી રહી છે કે પૂરેપૂરી છે કે આવી બધી સાઇટોને શોધી એક્સપ્લોર કરીને એને ઉજાગર કરીએ અને પ્રોપર મેનેજમેન્ટ થાય, એની પાછળ પ્રોપર ટીમ હોય અને સાચવે અને એને ટુરિઝમ પોઈન્ટ પરથી ડેવલપ કરે તો ઘણું સારું થઈ શકે. અને ખાસ કરીને હેરિટેજ શિક્ષણ જે નવી પેઢી છે અને આપણે જે વિશ્વને બતાવવું છે કે આપણો વારસો ભવ્ય છે, તો એ વારસો બતાવવા માટે આવી બધી સાઇટને ઉજાગર કરવી જ પડશે અને કેદમાં નહીં રાખી શકીએ.